તો વરસાદની આગાહીની વચ્ચે પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે। ગોધરા, શહેરા અને ઘોઘંબામાં વરસાદ। શહેરમાં 1 કલાકથી વરસાદ વરસી રહ્યો છે। વરસાદના આગમનને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ, ગોધરા, શહેરા તમામ જગ્યાએ વરસાદી માહોલ છવાયેલો છે। છેલ્લા 1 કલાકથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા કંદર્પ। કંદર્પ, જિલ્લામાં કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છવાયેલો છે? ચોક્કસથી જણાવી દો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજ વહેલી સવારથી જ પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા, ઘોઘંબા, હાલોલ, કાલોલ તમામ તાલુકાઓમાં જે છે વહેલી સવારથી જ ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદની શરૂઆત થઈ છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ છે। ગોધરા, શહેરા, ઘોઘંબા દરેક જગ્યાએ ધીમી ધારે વરસાદી માહોલ। ત્યારબાદ હવે વાત મહીસાગર જિલ્લાની। મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો। લુણાવાડા, ગોધરા, બાલાસિનોર તાલુકામાં વરસાદ। હાલોલ, શામળાજી હાઈવે ઉપર ધોધમાર વરસાદ। લુણાવાડા, અમદાવાદ હાઈવે ઉપર ધોધમાર વરસાદ। વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ પ્રકારનો વરસાદ મહીસાગર જિલ્લામાં જોવા મળી રહ્યો છે। હું કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે। મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં લુણાવાડાથી અમદાવાદ તરફ જતો જે હાઈવે માર્ગ છે તેની ઉપર જે પાણીનો જે પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે। બીજી તરફ પણ કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે કે જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ધીરે ધીરે જે પાણી છે તે અહીંયા ભરાઈ રહ્યા છે। આસપાસની જે અલગ અલગ સોસાયટી છે, જયશ્રીનગર સોસાયટી હોય કે તેની આસપાસ આવેલી અન્ય જે સોસાયટીઓ હોય તે સોસાયટીઓમાં આ જ પ્રકારે જળ ભરાવના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે કે અહીંયાથી આ જે કાર પસાર થઈ રહી છે, કારના જે અડધા ટાયર છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ જ મહીસાગર જિલ્લામાં આ જ રીતે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને લુણાવાડા શહેરના કેટલાક વિસ્તારોમાં જળભરાવના દ્રશ્યો સામે આવ્યા છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર। રાજ્યમાં સવારે 6 થી 10 વાગ્યા સુધી 76 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। સવારે 6 થી 10 વાગ્યા સુધી શહેરામાં 2.76 ઇંચ વરસાદ। સવારે 6 થી 10 વાગ્યા સુધી દહેગામમાં 2.9 ઇંચ વરસાદ। બાલાસિનોરમાં 1.73 ઇંચ વરસાદ। ગોધર તાલુકામાં 1.42 ઇંચ વરસાદ। ગોધરામાં 1.38 ઇંચ વરસાદ। ગાંધીનગરમાં 1.30 ઇંચ વરસાદ અને લુણાવાડામાં 1.26 ઇંચ વરસાદ વરસ્યો છે। સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં કુલ 76 તાલુકાઓ એવા છે જ્યાં વરસાદ વરસ્યો છે અને હજુ પણ કેટલાક જિલ્લાઓમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। શહેરા, દહેગામ, બાલાસિનોર, ગોધરા આ તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। તો સાથે જ ગાંધીનગર, લુણાવાડા ત્યાં સુધી કે અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી અને હજુ પણ 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર તો સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પંચમહાલ આ તમામ જગ્યાએ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પણ તેમાં બાકાત નથી, એટલે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવેલી છે। વરસાદની આગાહી બાદ હવામાન વિભાગે આગાહી કર્યા બાદ હજુ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે। મોરવા હડફમાં 0.71 ઇંચ વરસાદ, શહેરમાં 0.63 ઇંચ વરસાદ। ત્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ ભુવારાજ એસજી હાઈવે ઉપર સોલા ઓવરબ્રિજ નજીક ભૂવો પડ્યો। અમદાવાદ કોર્પોરેશને માત્ર બેરિકેડ મૂકીને સંતોષ માન્યો છે। સરસપુર, વોરાના રોઝા પાસે પણ પાણી ભરાયા છે। અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી। સામાન્ય વરસાદમાં જ પ્રશાસનની પોલ ખુલી ગઈ છે। હજુ તો આ ધીમી ધારનો વરસાદ છે એમાં ભૂવા પડાયા, પાણી ભરાઈ ગયા છે। જ્યાં જુઓ ત્યાં હેરાનગતિ વહોરવી પડી રહી છે અમદાવાદવાસીઓને। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રાજલ બારોટ। રાજલ, જે રીતે થોડો અમથો વરસાદ, ક્યાંક ભૂવા પડ્યા છે, ક્યાંક પાણી ભરાયા છે, સવાલ એ થાય છે કે કહેવાય છે મહાનગરનો ટેક્સ વસૂલાય છે, તો પછી કામગીરી મહાનગર જેવી કેમ નથી કરતા આ લોકો?
પૂનમ, હજુ તો અમદાવાદ શહેરમાં ધીમી ધારે જ વરસાદ વરસતો હતો અને અત્યાર સુધીમાં માત્ર 1 ઇંચ વરસાદ પડ્યો છે અને આ 1 ઇંચ વરસાદમાં અમદાવાદના આ સરસપુર વિસ્તાર કે જે વોરાનો રોજો કહેવામાં આવે છે ત્યાં આગળ આપ જોઈ શકો છો, અહીંયા પાણી ભરાયા છે, અનેક દુકાનો આવેલી છે, અનેક મકાનો આવી છે, અનેક ચાલી અહીંયા આગળ આવી છે, પરંતુ પાણી ભરાઈ જવાના કારણે લોકો અહીંયા આગળ હેરાન પરેશાન થઈ ગયા છે। જો કે અમદાવાદનો આ સરસપુર વિસ્તાર હોય કે પછી કઠવાડા વિસ્તાર હોય, આ તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે, કારણ કે જે રીતે અહીંયા આગળ વરસાદ વરસ્યો છે અને ધીમી ધારે જ વરસાદ વરસ્યો છે, એવો ધોધમાર વરસાદ જો વરસે તો સમજી બી શકાય કે પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થાય, પરંતુ સામાન્ય વરસાદમાં પણ જે પ્રશાસનની જે પોલ હોય છે તે ખુલી જતી હોય છે। પૂનમ, હવામાન વિભાગે આગામી 3 કલાકમાં હજુ પણ અમદાવાદ શહેરને ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। જો કે વરસાદે તો અહીંયા આગળ વિરામ લઈ લીધો છે, પરંતુ લોકોની સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે। દર વખતે જ્યારે પણ વરસાદ વરસે છે ત્યારે આ સરસપુરનો વોરાનો રોજો છે કે જે પાણીમાં જ ગરકાવ જોવા મળતો હોય છે, અનેક દુકાનદારોને ભારે ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે, લોકો અહીંયા આગળ ભારે જહેમત ઉઠાવતા હોય છે, પરંતુ વરસાદી પાણીની સાથે જ ગટરના પાણી મિક્સ થઈ જાય છે અને એના કારણે અહીંયા આગળ દુર્ગંધ પણ મારે છે, અહીંયા આગળ ઊભું રહેવું પણ અશક્ય થઈ જતું હોય છે। પૂનમ, રાજલ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો અમદાવાદ કોર્પોરેશન મોટી મોટી બડાઈ હાંકે છે, વાતો કરે છે, પણ લોકોની હાલત કેવી ખરાબ છે એ દ્રશ્યમાં જોઈ શકાય છે। ગુજરાતમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 70.60% વરસાદ વરસી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ સિઝનનો 97.36% વરસાદ વરસ્યો। મધ્ય ગુજરાત ઝોનમાં અત્યાર સુધીમાં સિઝનનો 68.10% વરસાદ વરસ્યો। સૌરાષ્ટ્ર ઝોનમાં અત્યાર સુધીમાં સિઝનનો 54.76% વરસાદ વરસ્યો છે। ઉત્તર ગુજરાત ઝોનમાં અત્યાર સુધીમાં સિઝનનો 51.65% વરસાદ વરસ્યો છે અને સૌથી ઓછો કચ્છ ઝોનમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 29.5% વરસાદ વરસ્યો છે। રાજ્યના 35 તાલુકાઓ એવા છે જ્યાં સિઝનનો 40 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, તો રાજ્યના 80 તાલુકાઓ એવા છે જ્યાં સિઝનનો 20થી 40 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। રાજ્યના 121 તાલુકાઓમાં સિઝનનો 10થી 20 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। રાજ્યના 22 તાલુકાઓમાં સિઝનનો 5થી 10 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। રાજ્યના 7 તાલુકાઓ એવા છે જ્યાં સિઝનનો 2થી 5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે, તો રાજ્યના 3 તાલુકાઓ એવા છે જ્યાં હજુ પણ 2 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે, જે તાલુકાઓ હજુ પણ આકાશની સામે મીટ માંડીને વરસાદની રાહ જોઈને બેઠા છે। અમદાવાદમાં શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓ બાળકોને લેવા માટે પહોંચ્યા। થોડા જ વરસાદ વરસતા વાલીઓ બાળકોને લેવા માટે પહોંચ્યા છે। અમદાવાદમાં આજે સવારથી જ વરસાદી માહોલ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી અમારા સંવાદદાતા। વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાલીઓ પણ ચિંતિત થઈ ચૂક્યા છે અને કેટલાક વાલીઓ શાળાએ બાળકોને લેવા માટે પણ પહોંચ્યા છે। શું છે શાળાની બહાર સ્થિતિ? જી, અમદાવાદમાં આજે સવારથી વરસાદી વાતાવરણ છે। હું આ શેલામાં આવેલી શાંતિ એશિયાટિક જે સ્કૂલ છે તેમનું બહારનું વાતાવરણ દેખાડીશ। આ સ્કૂલની બહાર હાલમાં જે ડ્રેનેજના કહી શકાય તેવા દુર્ગંધયુક્ત પાણી ભરાયા છે। સવારથી વરસાદી વાતાવરણ હોવાને કારણે વાલીઓ પણ સ્કૂલ ખાતે પોતાના બાળકને લેવા આવી રહ્યા છે, કારણ કે વાલીઓમાં જળ ભરાવની સ્થિતિ સર્જાઈ અને બાળક ફસાય તેની ચિંતા હોય છે, જેને લઈને કેટલાક વાલીઓ શાળાએ પહોંચ્યા છે અને શાળા તરફથી પણ વાલીઓને સહકાર આપવામાં આવી રહ્યો છે। જે વાલીઓ શાળાએ બાળકને લેવા આવે તે બાળકને મોકલવામાં આવે છે। આપણી સાથે એવા જ એક વાલી છે, તેમની સાથે વાત કરીશું। આજે તમે શાળાએ લેવા આવ્યા છે, શું સ્થિતિ છે?
સવારથી વરસાદ ચાલુ જ છે તો અહીંયા આ એરિયામાં પાણી ભરાવાનો બહુ પ્રોબ્લેમ છે એટલે વાલીઓ આવામાં સ્કૂલેથી ઇન્ફોર્મેશન આવી ગઈ છે કે જે લોકોને બાળકોને લેવા હોય અર્લી ડિસ્પર્ઝલ છે એ લોકો લઈ જઈ શકે છે. જી ખાસ કરીને જોઈ શકાય છે કે આ જે રસ્તો થોડા સમય પહેલા બનાવવામાં આવ્યો હતો પરંતુ રસ્તો તૂટી ગયો છે અને જેને કારણે વાલી અને વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવા માટે તકલીફ પડે. હું આ બાજુ દેખાડવા માંગીશ કે જળ ભરાવની સ્થિતિ સર્જાઈ છે. જળ ભરાવની સ્થિતિને કારણે જે ડ્રેનેજના દુર્ગંધયુક્ત પાણી ભરાયા છે અને જળ ભરાવની સ્થિતિને કારણે રસ્તો તૂટી ગયો છે. આજે રસ્તો તૂટેલો છે જેને લઈને કેટલાક વાલી આક્રોશ व्यक्त કરી રહ્યા છે. बेन ये जो रास्ता टूट गया है उसके लिए क्या क्या दिक्कतें होती है और रास्ते की क्या हकीकत है? सर अभी इसको बने हुए ओनली आई थिंक 1 साल भी नहीं हुआ है. बनने के टाइम पे भी इसमें 5-6 महीने तो ऐसे ही काम चालू रखा. उसमें भी हमें कितना डिस्टर्ब हुआ, घूम के आना पड़ता था. अभी ये बना है, अभी 7-8 मंथ भी नहीं हुआ. आप इसको चेक करिए, लास्ट कॉर्नर तक पूरा रोड कहीं लगता ही नहीं कि बना है. और ये सब ड्रेन का पानी है. ऐसे भी नहीं कि 10 साल पहले रोड बनाया गया था तो यहाँ सीवरेज का काम नहीं हुआ कुछ. और इतना बुरा हाल है, पूरा गटर का पानी. आप एक्टिवा पे मोस्टली पेरेंट्स एक्टिवा पे ही आते हैं बच्चों को छोड़ने ले जाने. आप देखिए कितना प्रॉब्लम है, एक्टिवा पे जाना मुश्किल है. और यहाँ तो बारिश हुई नहीं आई थिंक. वो जिसको बोलते हैं ना सर्दियों में जो होती है रेन, जैसे कि पूरा दिन चलती है कंटिन्यू, हल्की हल्की बूंदाबांदी, बीच में थोड़ी ज़्यादा, और उतना ही हैवी रेन नहीं हुआ है, कुछ नहीं. फिर भी आप इस रोड का हाल देखिए, एक्टिवा के पूरा का पूरा जा रहा है तो बहुत परेशान. જી આ વાલી આક્રોશ કરતા જણાવી રહ્યા છે કે જે ડ્રેનેજના પાણી રસ્તા પર ભરાઈ જતા વાલીઓને હાલમાં પારાવાર મુશ્કેલી પડી રહી છે. જી આભાર આપનો તમામ માહિતી બદલ. તો અમદાવાદમાં પણ સામાન્ય વરસાદમાં ભૂવારાજ છે. એસજી હાઈવે ઉપર સોલા ઓવરબ્રિજ નજીક ભૂવો પડ્યો છે. અમદાવાદ કોર્પોરેશને માત્ર બેરિકેડ મૂકેલા છે. ક્યાંક પાણી ભરાયેલા છે, ક્યાંક ભૂવા પડ્યા છે, ક્યાંક લોકો હેરાન થાય છે. મુખ્ય રસ્તાઓ જ્યાં આવી રીતના બેરિકેડ મૂકી દીધા અને રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા છે. મહાનગરની આટલી સુવ્યવસ્થિત કામગીરી કરવામાં આવે છે કે થોડા જ વરસાદ પડે, ભૂવા પડી જાય, ફરીથી કોન્ટ્રાક્ટ આપવામાં આવે, મલાઈ ખવડાવવામાં આવે, માવો ખવડાવવામાં આવે, પૈસા ભરવામાં આવે, ખિસ્સાઓ ભરવામાં આવે અને લોકોની હાલત કફોડી કરવામાં આવે. સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં પણ ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. અત્યારે અમે લોકો આવી ગયા છે એસજી હાઈવે પર જે સોલા ઓવરબ્રિજ નજીક આ ભૂવો પડ્યો છે. જો કે અમદાવાદના અતિ વ્યસ્ત એવા એસજી હાઈવે પર જે સોલા ઓવરબ્રિજ નજીક આ ભૂવો પડ્યો છે. જો કે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે કારણ કે આ વીઆઈપી રોડ ગણાતા માર્ગ પર અવારનવાર ટ્રાફિક જામની જે ગંભીર સમસ્યાઓ છે તે સર્જાતી હોય છે અને જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે. જો કે પ્રશાસને હાલ ભૂવાની ચારે બાજુ બેરિકેડિંગ કર્યું છે અને કામ ચાલુ છે. તેનું સૂચનાત્મક અહીંયા આગળ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે, પરંતુ તેના કારણે જેટલા પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જો કે અમદાવાદના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં આગળ ભૂવાઓનો જે રાજ છે તે જોવા મળી રહ્યું છે. એવામાં હવે આ અમદાવાદનો અતિ વ્યસ્ત ગણાતા એસજી હાઈવે રોડ ઉપર કે જે સોલા ઓવરબ્રિજની પાસે આ ભૂવો પડવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ. વાત કરીએ હવે ગાંધીનગરની, જ્યાં આજે ખાબક્યો 1.30 ઇંચ વરસાદ. 1.30 ઇંચ વરસાદમાં આજે ગાંધીનગરમાં પણ પાણી ભરાયા. ગાંધીનગરના ગ રોડ ઉપર પાણી ભરાયા. મહાત્મા મંદિર નજીક રોડ ઉપર પાણી ભરાયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા છે. ધીમી ધારનો વરસાદ, ધોધમાર વરસાદ તો હજુ આવ્યો પણ નથી. ત્યાં મુખ્ય જે શહેરો છે, મહાનગરો છે, ત્યાં પાણી ભરાયા. ગાંધીનગરમાં માત્ર 1.30 ઇંચ જેટલો વરસાદ, 1.25 ઇંચ જેટલો આશરે વરસાદ કહી શકાય, ત્યાં જ પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોને પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડી રહ્યું છે. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. તો ગાંધીનગર જિલ્લામાં સવારે 8 થી 10 માં સરેરાશ 3 ઇંચ વરસાદ વરસ્યો હતો અને ગાંધીનગર શહેરમાં લગભગ 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો.
વરસાદને વિરામને લગભગ અડધો કલાક જેવો સમય થઈ ચૂક્યો છે અને અત્યારે આ પ્રકારની સ્થિતિ ગ માર્ગ જે છે મહાત્મા મંદિરની નજીક ત્યાં જોવા મળી રહી છે. માર્ગની બાજુમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારો ગાંધીનગરમાં છે જે માર્ગની નજીકના, ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અહીંયા ખાસ જે સર્કલ છે, આ એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે LDRP, એ સર્કલ પાસે પણ પાણી ભરાયેલું છે. ગટરના ઢાંકણા ચોક્કસ જોવા મળી રહ્યા છે, પરંતુ બાજુમાં જે છે એ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. આ વિસ્તારમાં અવારનવાર પાણી ભરાઈ જતા હોય છે. ખાસ કરીને મેટ્રો જે છે, મેટ્રોની પાથ છે એની નીચે પણ પાણી ભરાતા હોય છે પાર્કિંગની જગ્યાએ. અત્યારે હાલ આ ગ માર્ગના વિસ્તાર જે છે ત્યાં પાણી ભરાયેલા છે. આ સિવાય પણ દહેગામ, કલોલમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી જોવા મળ્યા હતા. તો 1.5 ઇંચનો વરસાદ પડ્યો છે. હજુ વરસાદે વિરામ લઈ લીધો છે. અડધો કલાક પછી પણ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો મહાત્મા મંદિર નજીક ગાંધીનગરમાં પણ પાણી ભરાયા છે. ગ રોડ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે. આશરે 1.5 ઇંચ જેટલો શહેરમાં વરસાદ અને 1.5 ઇંચ વરસાદમાં જ પાણી ભરાયા છે. કે બધા સાધનો, ટુ વ્હીલર તો ખાસ, જો કોઈ રાતે અંધારામાં આવે તો પડી જ જાય. અને હજી આટલું દેખા તંત્ર કોઈ જાગતું નથી. આખો ખ રોડ છે એ કમ્પ્લીટ આગળથી તૂટેલો છે. ખ રોડ આપણે ગાંધી મંદિરથી તમે ચાલુ કરો તો સેક્ટર 4 સુધી આખો તૂટેલો છે. તંત્ર જોતું જ નથી. એટલી ધૂળ માટી ઉડે, ટુ વ્હીલરવાળા બરાબરને હેરાન થઈ જાય છે, પણ કોઈનું કંઈ ધ્યાન જતું નથી. હા, પાણી ભરાયેલા છે અહીંયા આટલા ટાઈમથી, પણ અહીંયા કોઈ જાતનું કોઈ નિકાલ કે એવું છે નહીં. બરાબર અત્યારે ડ્રેનેજ લાઇનની પ્રોબ્લેમ છે અહીંયા. તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના પરિણામે લોકો અત્યારે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. ગાંધીનગરમાં ખ રોડ અને ગ રોડ જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે, મહાત્મા મંદિર પાસેનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. સાર્વત્રિક વરસાદની વાત કરીએ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 134 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. મહીસાગરના ગોધરામાં સૌથી વધુ 2.28 ઇંચ વરસાદ, નવસારીના ખેરગામમાં 1.54 ઇંચ વરસાદ, ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 82.55% જળ સંગ્રહ, રાજ્યના 206 જળાશયોમાં સરેરાશ 64.8% જળ સંગ્રહ. રાજ્યમાં અત્યાર સુધીમાં 25 ડેમ એવા છે જે સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. રાજ્યના 39 ડેમ એવા છે જે હાઈ એલર્ટ પર છે. રાજ્યના 5 ડેમ એલર્ટ ઉપર છે તો 10 ડેમ વોર્નિંગ ઉપર છે. રાજ્યના 29 જળાશયોમાં 70 થી 100% જળનો જથ્થો છે તો 34 જળાશયોમાં 50 થી 70% સુધીનો જળ સંગ્રહ છે. 47 જળાશયોમાં 25 થી 50% સુધીનો પાણીનો સંગ્રહ છે. 71 જળાશયોમાં હજુ પણ 25% થી ઓછું પાણી છે.